નમસ્તે મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકારના પેન્શનર્સના ઓગસ્ટ 2025ના પેન્શન, હયાતીની ખરાઈ અને કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંગે આજે ચર્ચા કરવાની છે. તેથી આ વિડિયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. માટે છેલ્લે સુધી આ વિડિયો જુઓ અને પસંદ પડે તો આપના સાથી મિત્રો, પેન્શનરો અને આપના વોટ્સએપ ગ્રુપમાં વિડિયો જરૂર શેર કરજો. તો ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલાં ઓગસ્ટ 2025ના પેન્શનની ગણતરી, પછી પેન્શનની ચકાસણી અને હયાતીની ખરાઈ, ત્યારબાદ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની લેટેસ્ટ અપડેટ અને છેલ્લે 30 જૂનના ઇજાફાનો જે આખરી નિર્ણય આવ્યો છે એની વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલા અને સૌથી અગત્યના સવાલથી શરૂઆત કરીએ. ઓગસ્ટ 2025માં પેન્શન કેટલું આવશે? જો અહીંયા વાત બહુ સીધી અને સ્પષ્ટ છે. સરકાર તરફથી કોઈ નવી જાહેરાત નથી અને હાલ કોઈ લેણા પણ બાકી નથી, એટલે ઓગસ્ટ 2025નું પેન્શન બરાબર જુલાઈ 2025 જેટલું જ મળવાપાત્ર થશે. તો આ ગણતરી થાય છે કેવી રીતે? ચાલો સમજીએ. બહુ સહેલું છે. મુખ્યત્વે 3 વસ્તુઓ છે. એક, પીપીઓ મુજબનું જે મૂળ પેન્શન હોય તે. બીજું, એના ઉપર હાલના દરે 55% મોંઘવારી ભથ્થું. અને ત્રીજું, જેમને મેડિકલ અલાઉન્સ મળે છે એમના માટે 1000 રૂપિયા. આ ત્રણેયનો જે સરવાળો થાય એ જ આપણું ગ્રોસ મંથલી પેન્શન. પણ હા, અમુક ખાસ કિસ્સાઓમાં આ રકમમાં ફેરફાર જોવા મળી શકે છે. જેમ કે કદાચ કોમ્યુટેશનની રકમ પાછી શરૂ થઈ હોય, અથવા તો 80, 85, 90, 95 કે 100 વર્ષ પૂરા થવા પર પેન્શનમાં જે વધારો મળે છે એ મળ્યો હોય. આ સિવાય ફેમિલી પેન્શનના દરમાં કોઈ ફેરફાર થયો હોય અથવા ઇન્કમટેક્સ જેવી કોઈ નવી કપાત શરૂ થઈ હોય તો પેન્શનની રકમ બદલાઈ શકે છે. હવે પેન્શનની રકમ તો ખબર પડી ગઈ, પણ એ ખાતામાં સમયસર જમા થાય એ પણ એટલું જ જરૂરી છે, ખરું ને? અને એના માટે સૌથી અગત્યની વસ્તુ છે હયાતીની ખરાઈ. આ વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. મે અને જુલાઈ મહિનાની વચ્ચે આપણે જે વાર્ષિક હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવ્યું છે એ તિજોરી કચેરી એટલે કે ટ્રેઝરી ઓફિસમાંથી માન્ય થવું ખૂબ જ જરૂરી છે. જો એ કોઈ કારણસર માન્ય ન થયું હોય તો ઓગસ્ટ મહિનાનું પેન્શન સીધું જ અટકી શકે છે. પણ એક રાહતની વાત એ છે કે આ વર્ષથી સરકારે એક બહુ સરસ SMS સેવા શરૂ કરી છે. જો તિજોરી કચેરીમાં મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલો હશે તો હયાતીની ખરાઈ માન્ય થશે તો પણ મેસેજ આવશે, અને કદાચ અમાન્ય થશે તો પણ મેસેજ આવશે, જેથી તરત જ ખબર પડી જાય. તો માની લો કે સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં પેન્શન જમા નથી થતું, તો શું કરવું? ગભરાવાની જરૂર નથી. પહેલાં 1-2 દિવસ રાહ જોવી. ક્યારેક મેસેજ આવવામાં કે પ્રોસેસમાં વાર લાગી શકે. પછી પોતાની બેંકની શાખામાં રૂબરૂ જઈને તપાસ કરવી. અને ત્યાંથી પણ કોઈ ઉકેલ ન આવે તો પછી 5 તારીખ પછી સીધો તિજોરી કચેરીનો સંપર્ક કરવો. અને હા, અહીં એક ખાસ સૂચના એવા પેન્શનરો માટે છે જેઓ એક કરતાં વધુ પેન્શન મેળવે છે. દાખલા તરીકે પોતાનું સર્વિસ પેન્શન અને ફેમિલી પેન્શન. ઘણીવાર એવું બને કે એક પેન્શનની હયાતીની ખરાઈ થઈ જાય પણ બીજાની રહી જાય, એટલે બંને પેન્શન ખાતામાં જમા થયા છે કે નહીં એ ખાસ ચેક કરી લેવું. મિત્રો, આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી આપને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની. આ નવી કેશલેસ યોજના વિશે ઘણા બધા સવાલો આવી રહ્યા છે. તો આ યોજનાનું અત્યારે સ્ટેટસ શું છે? ટૂંકમાં કહીએ તો વેઇટ એન્ડ વોચ. મતલબ કે અત્યારે આપણે ફક્ત રાહ જોવાની છે. સરકાર તેના સોફ્ટવેર અને બીજી પ્રક્રિયાઓ પર કામ કરી રહી છે, એટલે હાલના તબક્કે પેન્શનરોએ કોઈ જ કાર્યવાહી કરવાની નથી. આનો અર્થ એવો બિલકુલ નથી કે નવી યોજના નથી આવી તો કોઈ મેડિકલ લાભ નહીં મળે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તબીબી ખર્ચની ભરપાઈ માટે જે 2015ના જૂના નિયમો છે તે હજુ પણ સંપૂર્ણપણે અમલમાં જ છે અને એ મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે. તો અત્યારે શું કરવાનું છે? બસ જેમણે પાત્રતા પ્રમાણપત્ર એટલે કે એલિજિબિલિટી સર્ટિફિકેટ નથી કઢાવ્યું એમણે કઢાવી લેવું, અને જેમની પાસે છે એમણે એને સાચવીને રાખવું. બસ આટલું જ. સરકાર તરફથી નવી સૂચના આવે ત્યાં સુધી રાહ જોવાની છે. અને હવે આપણો છેલ્લો પણ બહુ જ અગત્યનો મુદ્દો, 30મી જૂને નિવૃત્ત થયેલા કર્મચારીઓના કાલ્પનિક ઇજાફાનો જે લાંબા સમયથી ચાલતો પ્રશ્ન હતો એનો આખરી નિર્ણય આવી ગયો છે. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આ લાભ કોને મળશે, કારણ કે અહીંયા કોઈ ગેરસમજ ન થાય એ જરૂરી છે. આ લાભ ફક્ત એમને જ મળશે જે 2006 પછી કોઈપણ વર્ષમાં 30મી જૂનના રોજ વય નિવૃત્ત થયા હોય.
જે લોકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે તેમને આ લાભ નહીં મળે. હાલ યુનિવર્સિટી કે સત્રના અંતે નિવૃત્ત થતા કર્મચારીઓને પણ આમાં સામેલ નથી કરાયા. હવે લાભ કેવી રીતે મળશે? એમાં બે ભાગ છે. જે પેન્શનરોએ કોર્ટ કેસ નથી કર્યો તેમને 1 મે 2023થી પેન્શનનો જે તફાવત થાય એ જ મળશે. એમને કોઈ એરિયર્સ નહીં મળે. પણ જેમણે કોર્ટ કેસ કરેલો છે તેમને તેમની અરજીની તારીખથી પાછલા 3 વર્ષના એરિયર્સ તો મળશે જ, સાથે સાથે 1 મે 2023થી ચાલુ તફાવત પણ મળશે. અહીંયા એક બહુ મોટી અને મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. જે પેન્શનરોને અગાઉ કોર્ટના હુકમોથી પૂરેપૂરો લાભ મળી ગયો છે એમની પાસેથી કોઈપણ પ્રકારની રકમ પાછી વસૂલવામાં આવશે નહીં. આ એકદમ સ્પષ્ટ સૂચના છે. અને આ બધી જ ચૂકવણીઓ પૂરી કરવા માટે નામદાર હાઈકોર્ટે સરકારને એક ચોક્કસ ડેડલાઇન પણ આપી દીધી છે. અને એ તારીખ છે 26 સપ્ટેમ્બર 2025. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી સમજી લઈએ. 3 મુખ્ય મુદ્દા. 1. ઓગસ્ટનું પેન્શન જુલાઈ જેટલું જ રહેશે, ખાલી જમા થયું છે કે નહીં એ ચેક કરી લેવું. 2. કર્મયોગી સ્વાસ્થ્ય યોજના માટે અત્યારે રાહ જુઓ. અને 3. 30 જૂનના ઇજાફાનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે અને તેની ચૂકવણી 26 સપ્ટેમ્બર 2025 સુધીમાં થઈ જશે. આ બધા અપડેટ્સ પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા આવનારા મહિનાઓમાં પેન્શનરો માટે સૌથી અગત્યનું નાણાકીય અપડેટ કયું હશે જેના પર સતત નજર રાખવી જોઈએ? આશા છે કે આ વિડીયોમાં કરેલી વાત પસંદ આવી હશે. તેના વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ કોઈ રસપ્રદ વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.